તુલા રાશિના મિત્રો, ખૂબ ખૂબ આભાર. આજે બપોરે 1:05 વાગ્યા પછી ભગવાનને અભિનંદન. શ્રી શનિદેવ મહારાજ તમને ધનવાન બનાવે. કલયુગમાં પહેલીવાર આવું ભયંકર આપશે. તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે કે હવે આટલા પૈસા આવશે, તમે તેને સંભાળી શકશો નહીં. હા મિત્રો, આજે બપોરે 1:05 વાગ્યા પછી ભગવાન કર્મોના ભગવાન શ્રી શનિદેવ મહારાજ તમારા જેઓ કુંડળીમાં હાજર છે. પરિણામે આ સમય તમારા જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પરિવારમાં ઝઘડો ચાલી રહ્યો છે. લોકો વચ્ચે ચાલી રહેલી મોટી સમસ્યાઓ આજે બપોરે કોઈ ઉકેલ આવશે. સૌથી મોટા ગ્રહો જે 150થી ઉપર બને છે, તમે તેમને તમારી કુંડળીમાં રાખવાના છો. તમારી સાથે જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. કરિયરમાં જોરદાર સુધારો થશે. જે થશે, તમે હાલમાં જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં તમને ઘણા ફાયદા જોવા મળશે. કારણ કે મિત્રો, શનિના પ્રકોપને કારણે વ્યક્તિ જીવનમાં ઘણી ખોટનો સામનો કરવો પડે છે. કરવું પડે પણ શનિદેવ હોય તો જ. મહારાજાની યુક્તિઓ 3 ચિહ્નો દ્વારા જાણીતી હતી. જો તમે મધ્યમાં હોવ તો વ્યક્તિનું ભાગ્ય ચોક્કસ બદલાય છે. એવું બને છે કે વ્યક્તિનું નસીબ ચમકે છે અથવા નકલ શરૂ થાય છે અને ગમે તે વ્યક્તિ તે પોતાની ઈચ્છા પ્રમાણે વસ્તુઓ ઈચ્છે છે અને પરિણામ મેળવે છે. શનિદેવની જેમ ભગવાન શનિદેવ ચોક્કસપણે આપે છે. મહારાજને કર્મોના દેવ માનવામાં આવે છે અને તે હંમેશા લોકોના કાર્યો જોઈને જ પરિણામ આપે છે. આપો પણ જ્યારે શનિદેવ મહારાજ પ્રસન્ન થાય, જ્યારે કુંડળીમાં તમારા શિષ્ય ઉપર હોય, હનુમાનજીથી લઈને શનિદેવ મહારાજ સુધી કંઈક એવા ચિહ્નો મળે તો દેવ મહારાજ તેમનામાં છે. તે પોતાના ભક્તો પર ઉદારતાથી સંપત્તિની વર્ષા કરે છે. કારણ કે મિત્રો, શનિદેવ મહારાજે હનુમાનને આપ્યું છે જે તમામ દેવી દેવતાઓના સાક્ષી છે. બધાની સામે વચનો આપ્યા હતા અને આ એવું કહેવામાં આવ્યું હતું કે જે શનિવાર અને મંગળવારે સ્પાટિકાજી શનિદેવને હંમેશા સરસવનું તેલ ચઢાવવું જોઈએ. મહારાજાનો ક્રોધ તેમની સાથે કંઈ જ વહેંચતો નથી. તેના બદલે તેમના પર વિપરીત અસર પડશે. લોકો તેમના કામ ક્યાં કરે છે તે જોવામાં આવશે. ભગવાનને જોવું તમારા જીવનમાં પરિણામ માંગે છે. કેટલાક લોકો તેમના જીવનમાં ખોટા કાર્યો કરે છે. તેઓ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. જો તેમને સફળતા મળશે તો તેમના જીવનમાં ઘણો બદલાવ આવશે. મોટા નાણાકીય નુકસાનની નિશાની પણ છે. મળે છે ત્યાં જોશો તો કોઈ વ્યક્તિ તેના જીવનમાં ખૂબ મહેનત કરે છે, તેમને જલ્દી પરિણામ નથી મળતું. જો તેઓને તે મળતું હોય તો તેમનું ભાગ્ય સુષુપ્ત રહે છે. જો તમે હવે અને પછીની વચ્ચે આવી સ્થિતિમાં છો, ભગવાન શનિદેવ મહારાજ 7 દિવસમાં મંદિર કે હનુમાનજીના મંદિરે જઈને સરસવનું તેલ ચઢાવો તો શનિદેવ મહારાજ, હું તમારા જીવનથી ખૂબ જ ખુશ છું. મિત્રો, આજે બપોરે વરસાદ પડ્યો હતો 1:05. જો આ પછી તમારા જીવનમાં આવું બને, જો તમને 3 સંકેતો મળે તો શનિદેવ મહારાજને સમજો તમારાથી ખુશ. તે બહુ જલ્દી પોતાના આશીર્વાદ વરસાવશે, તમને સમૃદ્ધ બનાવશે. કારણ કે મિત્રો, આવું નસીબ દરેકને વારંવાર આવે છે. જો નસીબ તમને આ પસંદ કરે તો એવું થતું નથી. અહીં ભાગ્ય તરફથી સંકેત છે. જો એવું થતું હોય તો તમારું જીવન જીવવું એ તમારી ફરજ છે. હું મારા નસીબનો સંપૂર્ણ આનંદ માણું છું. ભગવાને આપેલું ફળ લણવું. આજના વિડીયોમાં આપણે જે વિશે વાત કરી છે તેને અનુસરો. અમે 3 મોટા ગુપ્ત રાજ્યો વિશે જણાવ્યું છે. તેમને જાણ્યા પછી મેં તમને વસ્તુઓ કહી છે ગ્રાઉન્ડ સાથે જશે. કારણ કે મિત્રો, તમારા જીવનમાં આવા કેટલાક સંકેતો બન્યા છે. આવી કેટલીક કામગીરી છેલ્લા 3 મહિનામાં કરવામાં આવી છે જેના પરિણામે તમે તેમાંના કેટલાક અમે અચાનક કેટલાક લોકો આગળ વધીશું. અચાનક અમે તેમને પાછળ છોડી અને અમારા નસીબ પર ભરોસો રાખીને ખૂબ જ ઝડપથી ધનવાન બનો જશે. પણ પછીથી તમને વિપરીત અનુભવ થશે. શું તમે આમાંથી કોઈની અસર જોઈ છે?
તમારી કુંડળીમાં બંધ રહેવાની ભૂલ નથી, ગ્રહોની સ્થિતિ તમારામાં શું દોષ નથી. મિત્રો, આવા કેટલાક કાર્યોને સમજવામાં સક્ષમ છે. ભગવાન વિના આપણે પૂર્ણ નથી. આપણે જીવનમાં આવું કંઈક કરી શકીએ છીએ. જે પણ પગલાં લેવામાં આવે છે તે અમે જાતે કરીએ છીએ, પરંતુ ઉપરના દેવો ફળ પ્રદાન કરનારા છે. તે છે જે આપણે આપણા જીવનમાં એકવાર જોઈએ છે. હું સખત મહેનત કરવા માટે ખૂબ જ મહેનત કરું છું. આ પછી પણ આપણે જે પરિણામ મેળવીએ છીએ તે મેળવી શકતા નથી. વાસ્તવિક લોકો અને આપણી આસપાસના લોકો છે. પડોશીઓ જે કંઈ કરતા નથી તેઓ કંઈ કરતા નથી. તેઓ ક્યાંક ને ક્યાંક અમીર બની જાય છે. તેમના નસીબ વધવાના સંકેત છે. તમારા જીવનમાં કેટલીક બાબતો ચાલી રહી છે મિત્ર, જેના પરિણામો તમને તમારા જીવનમાં લાભ થશે. તમે ગમે તેટલી કમાણી કરો, તમારા પૈસા ક્યારે અટકતા નથી. તમારું મન શાંત નથી. ઘર પરિવાર નાની નાની બાબતે ઝઘડો થતો હતો. ક્યારેક ઘરમાં ઘણી ખુશીઓ આવે છે જો તેઓ સમયાંતરે તમારા ઘરે આવવા લાગે છે. નાની વસ્તુઓ વિશે ખૂબ મિત્રો કે ક્યાંક ઝઘડા થવા લાગે છે. તમારા ઘરમાં ક્યાંક રાખડી ગમે તેવી વસ્તુ એવા મિત્રો છે જેનું પરિણામ તમારા ઘરમાં છે. તમારા ઘરની સ્થિતિ સારી નથી ત્યાં સુધી તમારું આખું ઘર ઉર્જાથી ઘેરાયેલું છે. જ્યાં સુધી તમે તમારું ઘર સુરક્ષિત કરો, વ્યક્તિ તમને ગમે તેટલું કામ લે, તમારું ભાગ્ય તમારો સાથ નહીં આપે. સખત મહેનત ફળશે નહીં. કારણ કે મિત્રો, જો કપડાં ગંદા હોય તો કપડાં પહેરો. જ્યારે કોઈ જાય છે ત્યારે આપણે તેના પર સૌથી વધુ ધ્યાન આપીએ છીએ. તે જગ્યા પર પડે છે જ્યાં જગ્યા ગંદી છે અને કપડાં સાફ કરીને પહેરીએ તો હે તારા ભોલેનાથ, આપણે હિંમતભેર ચાલીએ. જે જીવનમાં મહાન ચમત્કારો કરે છે. દેવોના દેવ મહાદેવ તમારા પર પ્રસન્ન છે. તેમની સાથે દેવી ધન લક્ષ્મી પણ છે. તમારી કુંડળીમાં તમારા પ્રત્યે દયાળુ હોવું એક ખૂબ જ મોટો ગ્રહ બનાવવા જઈ રહ્યો છે, જેના પરિણામે ભોલે બાબા તરફથી નવ સિદ્ધિઓ યુગ બનાવી રહ્યા છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં ચિકિત્સા યોગ તેમના જીવનમાં સંપત્તિ બનાવે છે. સમસ્યા કાયમ માટે સમાપ્ત થઈ જશે. વ્યક્તિનું નસીબ રાતોરાત ચમકે છે અને વ્યક્તિ ઈચ્છતી નથી. ભાગ્યએ તેને કરોડોનો માલિક બનાવ્યો હશે, કારણ કે મિત્રો તેઓ અચાનક ક્યાંક મળી ગયા. તેમાંથી મોટો આર્થિક ફાયદો થાય છે જે તેમના જીવનમાં એકસાથે પરિણમે છે. બે મહાન આનંદ છે. હા, આ ઘટના હવે 101 પ્રશ્નો પૂર્ણ થયા બાદ નવી આશા જાગશે. કિરણ જાગી જશે અને લોકો પણ કહેશે કે તેણી શું છે નસીબદાર. કારણ કે મિત્રો, 1500 વર્ષ જૂના પછીથી જ તમને તમારા જીવનમાં આવા સંકેત મળશે જેના પરિણામે નવ શુભ યોગો રચાયા છે. તમારામાં હવે સિદ્ધિ યોગ રચાયો છે. પેઢીઓ પણ સાથે બેસીને ખાય છે અને પૈસાની કમી નથી. મારા જીવનમાં પહેલીવાર આટલા પૈસા હશે. તમને મોટી છલાંગ લગાવવાનું નસીબ મળશે. તે લાંબા સમય પછી આટલું મોટું બનવા જઈ રહ્યું છે. જો તમને તક મળશે તો અમે તમારી સાથે હાથ મિલાવીશું. મહાદેવ આજે તમારા જીવન માટે પ્રાર્થના કરે છે. જો તમે બદલવાના છો તો તે ભોલે બાબાના છે. ચિહ્નોને અવગણશો નહીં, કારણ કે મિત્રો, છેલ્લા 3 વર્ષથી તમારા મહાદેવ જીવનમાં બહુ મોટા છે. તમારી કુંડળીમાં ચમત્કારો કરવા, પરંતુ તમે તે તમારું જીવન છો. મારી પોતાની કેટલીક બેદરકારીને કારણે પરિણામે ભોલે બાબાએ આપેલા સંકેતો. જો તમે આ વખતે પણ મારી અવગણના કરી છે, મહાદેવજીએ આપેલા સંકેતને અવગણો. જો હું તમને મારા જીવનમાં હોય કે ખોટું, તેમાં તેમને પ્રગતિ અને પ્રગતિ મળે છે. અને તમે તે હૃદયના શુદ્ધ વ્યક્તિ છો. લોકોની વાતચીતમાં ખૂબ જ ઝડપથી આવો. અમે અમારા હોઠ પર વિશ્વાસ કરવા માટે ખૂબ જ ઝડપી છીએ. તમારા હૃદયની લાગણીઓ લોકો સાથે શેર કરો. તમે દુઃખને બહુ ઝડપથી સમજો છો પણ લોકોને મદદ કરે છે. પરંતુ નસીબ જ્યારે તમે એક જ જગ્યાએ હોવ ત્યારે તમને ટેકો આપતા નથી. કોઈ વ્યક્તિ વિરોધી પક્ષમાં મહાન કામ કરે છે, કોઈને માન આપતા નથી. હજુ પણ તે આગળ અથવા ક્યાંક આગળ વધે છે. તેના અગાઉના સારા કાર્યોનું કોઈ પરિણામ નથી. તેણે તેના પાછલા જીવનમાં આવું કંઈક કર્યું હશે જેમાંથી તેમને આ સમયે પરિણામ મળશે. તમે પણ અત્યારે તમારા જીવનમાં જે ખૂટે છે તે મેળવી રહ્યા છો.
તે કરી રહ્યો છે, તે તમારો હિસાબ કરી રહ્યો છે, ભગવાન. જેની ગણતરી શનિદેવ મહારાજે કરી છે. પરિણામ ભોલેનાથજી તમારી કુંડળીમાં નવ છે. તમે તમારા માટે યોગ્ય સિદ્ધિઓ બનાવી છે. હવે તમારા બધા સારા કર્મોનું ફળ મેળવવાનું તમારું છે. તેમને જોયા પછી નસીબ લાંબી છલાંગ લગાવશે. લોકોને પણ નવાઈ લાગશે કે તમારી આખી જિંદગી પછી હું આવા ભયંકર સારા સમાચાર કેવી રીતે મેળવી શકું. આટલો મોટો આઘાત છે. લોકો જેને જોઈને લોકો પણ કહેશે કે તે આજે આવું નસીબ. કેવું નસીબદાર મિત્રો. નો વિડિયો માત્ર તમારો વિડિયો નથી. ઈશ્વરે આપેલો સમય આના માટે શ્રેષ્ઠ ઉપાય છે. જો તમે આ સંકેતોને અનુસરો છો તો થોડી ભેટ તમે સમજી શકશો કે ભગવાન ભોલેનાથે તમને કહ્યું છે. જો તમે સૂચનાઓનું પાલન કરશો તો તમે અહીં આવીને જોશો. અમે તમારા જીવનમાં ગૌરવ સાથે જીવીએ છીએ. તમને આટલી મોટી રકમ મળશે જે મળ્યા પછી તમને મળશે. મારા આખો પરિવાર ખુશીથી નાચવા લાગશે અને તમારા બધા સપના જલ્દી સાકાર થાય. ચાલો તમને એક પછી એક કહીએ કે તમે તે કરી શકશો. એ ભોલે બાબા, તારા જીવનમાં શું છે? અમે મોટા સારા સમાચાર આપવા માંગીએ છીએ. જીવનમાં આપણું નસીબ બદલાય તે પહેલા મહાદેવમાં કયા સંકેતો આપવામાં આવ્યા છે? મને ઈશ્વર તરફથી કયા મહાન લાભો મળે છે? ઘરમાં કઈ કઈ ઘટનાઓ બનતા પહેલા બની રહી છે? આ બધા વિશે આપણે સાથે મળીને શીખીશું. મને એ પણ ખબર પડશે કે હવેથી તમારું આગામી 15 દિવસ કેવી રહેશે. કયા પગલાં લેવાની જરૂર છે? ધ્યાનમાં રાખો કે જેથી તમારા જીવનમાં કોઈ મોટી દુર્ઘટના ન થાય અને ભોલે બાબાના આશીર્વાદથી તમે તમારા જીવનમાં જે કંઈ કરો છો તમે પણ તેમાં પ્રગતિ કરો. નમસ્કાર મિત્રો, ચાલો જાણીએ દરેક વસ્તુ વિશે એક પછી એક. આ વિડિયો વિગતવાર જોઈને શરૂઆતથી અંત સુધી. મિત્રો, આપણે ઘણીવાર જીવનમાં અચાનક કંઈક બને છે જે ફક્ત આપણા ચહેરા પર સ્મિત લાવે છે. હકીકતમાં તે ઘરનું આખું વાતાવરણ તેમની સાથે લાવે છે. રંગીન બની જાય છે. તમે તમારા પર વિશ્વાસ નહીં કરો. આ કુદરતી પહેલાનો શુભ સંદેશ છે. જો તે કોઈક માધ્યમથી આપવામાં આવે છે તો પછી જો તમે પણ આ શુભ પ્રતીકોને ઓળખો તો નસીબ પણ તમને ધનવાન બનાવશે. હા મિત્રો, વ્યક્તિનું નસીબ ચાલે તે પહેલા જો 24 સિગ્નલ હોય તો તેમને 24 સિગ્નલ મળે છે. તમને નીચેના ચિહ્નોમાંથી કોઈ એક મળી શકે છે. આગામી 72 કલાકમાં અથવા આવનારા હવે તમે આગામી 75 દિવસમાં સમજી શકશો. નસીબ તો કરશે જ. હા, આપણે ચમકવાના છીએ. જો તમારો કોઈ મિત્ર તમને સંકેત આપે, જો તમને મળી જાય તો હવે તમને ઘણા અભિનંદન. ભાગ્ય બહુ જલ્દ દી નંબર 1 બદલાશે. મિત્રો, શાસ્ત્રોમાં સફેદ સાપનો ઉલ્લેખ છે. સફેદ ગાય જોવા માટે ગાય માતા જો રામભાઈ બિલ્ડિંગના દરવાજા પાસે આવ્યા અને જોરથી બૂમો પાડી. પછી ઘરના આરામમાં ચોક્કસપણે પોકાર કરો. ગાય ઉગાડે. મિત્રો, હિન્દુ ધર્મ 33 કરોડ દેવી દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે. અને જો ગાય માતા આપણા મુખ્ય દરવાજા પર હોય, રામભાઈ ગાયક કર્મની સામે હોય અથવા તમે ઘરમાં હોવ તો બગીચો તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે છે. જો તમારી ગાયો સામે ઘાસમાંથી ત્યાં આવે છે, જો તે ચઢે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે. તમે તમારા ઘર પર આશીર્વાદ વરસાવશો. તેને સ્વચ્છ રાખો અને તમારી સંપૂર્ણ જાળવણી કરો. કુટુંબ સાંજે ઘરે માતા લક્ષ્મીની આરતી કરો. તેનાથી તમને ઘણો ફાયદો થશે. હા મિત્રો, તમને જલ્દી પૈસા મળશે. બીજી વાત એ છે કે મધુર અવાજ આપણા જીવનમાં વારંવાર ફાર્ટિંગ સાંભળવામાં આવે છે. આપણું મન ખૂબ શક્તિશાળી છે. આવું ક્યારેક, ઘણીવાર, ગમે ત્યાં થાય છે. એવું થાય છે કે આપણું મન જે કહે છે તે થાય છે. જો તમે ત્યાં ક્યાંક જાઓ છો, તમે જતા પહેલા પણ તમારું મન તમને કહે છે કે આ તમારું કામ થઈ જશે, તો એ કામ ચોક્કસ થઈ જશે. તે ચોક્કસપણે તમારી સાથે થાય છે અને તમારું મન પહેલેથી જ છે.
કહે છે કે તમારું આ કામ બંધ થવાનું છે કે ત્યારે આ કામમાં કોઈ મોટો અકસ્માત સર્જાશે તો મિત્રો તેનાથી ઓછા તમે ક્યારે સફળ થશો નહીં. તારી જિંદગીમાં આવું ક્યારે બન્યું હોય તોમાં જો તમે પહેલાથી જ કંઈક જવાબ આપ્યો છે તેથી તમારી જાતને ઓછી ન આંકશો. સમજો કે ભગવાને તમને ઘણું આપ્યું છે તે એક મહાન આશીર્વાદ છે જેના પરિણામે તમે પહેલેથી જ કરી શકો છો. તમે તમારા જીવનમાં કંઈ પણ ચકાસી શકો છો. હું જે કરવા જઈશ તેમાં લાભ થશે અથવા તમને આના જેવું કંઈક નુકસાન થશે. સંકેતોએ કેટલીક શક્તિઓ પ્રદાન કરી છે તમારા દ્વારા પરિણમેલી ઘટનામાંથી પહેલેથી જ સાચવેલ છે તેથી તમારી પાસે નથી. કામ કરતા પહેલા તમારે તેમાં ડૂબી જવું જોઈએ. શાંત થાઓ અને ભેગા થાઓ અને ભગવાનને નમન કરો. જો તમારે કામ પર જવું હોય તો તેને કામ ચૂકી દો. જો તમને તે ગમે તો મને તે કામ ગમે છે. જો તેને લાગે કે હું તેને વધારીશ તો તે ખુશ થશે. તે કરો. હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું તમને એકસાથે ચોક્કસ લાભ મળશે. મિત્રો ચાલો તમને ત્રીજા નંબરનો સંકેત જણાવીએ. હિન્દુ ધર્મમાં દ્રઢ વિશ્વાસ ધરાવનાર કહે છે બેટ દ્વારા ઘર. બેટ કે મિત્રો છે જો ચામાચીડિયા તમારા ઘરમાં પોતાનું ઘર બનાવે છે જો તમે તેને બનાવશો તો તે શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે મિત્રો જેના ઘરમાં તેમના જીવનમાં અચાનક ક્યાંક બેટ આના કરતા જૂનો પોટ ખજાનાની શોધ સૂચવે છે. જે વ્યક્તિ તેમને મળે છે જો તેઓ સાચા હૃદય ધરાવે છે. જો તમે 5 શનિવારને પ્રણામ કરો, બેટ પર જાઓ અને તમારી માતાની ઈચ્છા પૂરી કરો. એણે નમીને મનમાં કહ્યું, તમારી દરેક મૂર્તિને સાક્ષી ગણીને આપ્યા અને સંકેતો માટે પૂછ્યું. તેઓ ખૂબ જ હતા. ઝડપથી તેમનો દફનાવવામાં આવેલ ખજાનો અથવા ક્યાંકથી જો તમને અચાનક પૈસા અટકી જાય. તમારા ઘરમાં પણ એક ચામાચીડિયાએ તેની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. જો તમે વાસણ ગોઠવ્યું હોય તો ત્યાં જતા પહેલા તમારા મનને શુદ્ધ કરો અને તેને સાક્ષી તરીકે સ્વીકારો. તેમને દેવતાઓ તરીકે પૂજે અને માતાના શબ્દો કહો કે જો તમે નસીબમાં કોઈ જૂનો ખજાનો અથવા આપણા પૂર્વજોએ રાખેલી સંપત્તિ જોઈ છે જે આપણને કંઈક પ્રદાન કરે છે. જો તમે ઈચ્છો તો તમે ખુશીથી અમને આપી શકો છો. અમને તેમની ખૂબ જરૂર છે બોલીને તમે તમારી માતાની વાત ત્યાંથી પહોંચાડી શકો છો. જા અને પછી તને મારા સપનામાં જોઉં. બહુ જલ્દી આવા કેટલાક સંકેતો જોવા મળશે જેના પરિણામો તમને આગામી 65 દિવસમાં જણાવશે. તમને અંદરથી કંઈક બહુ મૂલ્યવાન મળ્યું હશે. જો તમને કોઈ મળી જાય તો તમે ધનવાન બની જશો. હા મિત્રો, જો તમને પણ ભૂલથી ઉલટી થઈ જાય. ક્યારેક આપણે વહેલા કપડાં પહેરી લઈએ છીએ. જો હું મારા કપડાં ઊંધું પહેરું તો તે આના જેવું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણને આકસ્મિક રીતે ઉલટી થાય વ્યક્તિના જીવનમાં ઘણી બધી ખુશીઓ હોય છે. અમે સવારે ઘરની બહાર નીકળીએ ત્યારે સાથે આવવાના છીએ. સપનામાં સફેદ કે સોનેરી દેખાવા, ઘરની છત અથવા પેરાપેટ પર સાપ જોવો, વરસાદમાં કોયલ કે સોનાનું પક્ષી કિલકિલાટ કરે છે, આકાશની મધ્યમાં ચમકતો સૂર્ય, દેના ઘરના દરવાજે હાથીની થડ ઊભી કર, રસ્તામાં ક્યાંક સિક્કો અથવા ઘોડાની નાળ, અથવા સવારે 4 પાંદડા સાથે ઘાસ શોધો, મંદિરમાંથી ઘંટ, શંકર ભજન કીર્તનનો અવાજ, ઘરની સીમામાં મોરનું દર્શન સાંભળવું, ફાર્ટિંગ તેની પાંખો ફેલાવીને દરિયામાં પડી રહ્યું છે, હવે મોતી મિલન મુશ્કેલી તરફ આગળ વધી રહ્યું છે. તમારું નસીબ ખૂબ જ ઝડપથી બદલાય અને તમારું તમારા ઘર પર તમારા આશીર્વાદ વરસાવવા તે મુખ્ય દરવાજો ખખડાવશે. હા મિત્રો, આગામી 24 કલાકમાં તમારા મુખ્ય દરવાજાની સામે અંદર એક સાધુ બાબા તરીકે તમારી પરીક્ષા કરવા માટે તમારા પ્રિય દેવતા આવી રહ્યા છે. હા, તમે જે દેવતાની સાચી ભક્તિ કરે છે, જેઓ સુખી હોય અને જેનું નામ માન આપે, તે જ તમે તેને હંમેશા તમારા મોં સાથે લો. મિત્રો, હવે તમારા ઘરની નજીક આવવાના છે. જો તમે ખૂબ જ નસીબદાર વ્યક્તિ છો તો તમે અવશ્ય તેમના દર્શન કરશો, નહીતર મિત્રો તમારા પરિવારે તેમની મુલાકાત લેવી જ જોઈએ. કરશે, કારણ કે મિત્રો લાંબા સમય પછી ભગવાન તમારા પર પ્રસન્ન છે. મેં તારી હાકલ સાંભળી છે, તારી માએ સાંભળી છે.
તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારા દરવાજા સામે તમારા આશીર્વાદ આપવા આવી રહ્યા છે. ભૂલથી પણ તેમને અવગણશો નહીં અને અમુક દાન પૂર્ણ કરવું જોઈએ, કારણ કે મિત્રો, આવી તક દરેકને મળતી નથી. તમે ખૂબ જ નસીબદાર છો કે તમારા પોતાના દેવતા તમારો મુખ્ય દરવાજો તને સામે મારા આશીર્વાદ આપવા કયા મિત્રો કે તમે તમારી પાસે આવી રહ્યા છો ઇચ્છિત વરદાન આપશે. તેથી આવો. જો આગામી 24 કલાકની અંદર તમારા જો કોઈ સાધુ બાબા સામે આવશે તો ચોક્કસ આવશે. ચા, પાણી, નાસ્તો કે બીજું કંઈ બળથી બને તેટલું કરો. કંઈ સ્વીકારશે નહીં પણ તું તારી માનું સાંભળશે. તમારી લાગણીઓને શાંત કરવાની ઈચ્છા. પ્રશંસા જોયા પછી મારા મગજમાં તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો અને પછી મિત્રો, કૃપા કરીને તમારા ચરણ સ્પર્શ કરો અને મને વંદન કરો. ધારો કે આગામી 7 દિવસમાં તમે તેમની અસર જોશો. બીજી વસ્તુ જે બહુ ઓછા લોકો આ જીવનમાં સૂચવવામાં આવે છે, કારણ કે મિત્રો, આ કોઈની નિશાની છે. જો તમારી પાસે આ હોય તો તમે ભૂલથી પણ નસીબદાર નથી થતા. નિશાની મળે તો સમજવું કે તમે બહુ છો ખૂબ નસીબદાર. તેથી નસીબદાર વ્યક્તિના જીવનમાં તકો ઊભી થાય છે. મને અને બીજા બધાને આવી લાલચ મળતી નથી. કળિયુગની દુનિયામાં જોવાના છે મિત્રો. જો તમે તમારા જીવનમાં પૂજા કરતા હોવ, આગામી 72 કલાકમાં આવી રહ્યા છે, એટલે કે આગામી 7 દિવસમાં તમે જો ગમે ત્યાં કોઈ પણ મંદિરની યાત્રા કરવી, હું કોઈ પણ પ્રવાસ પર જાઉં છું શરૂ કરવા અને ગમે ત્યાં મુસાફરી કરવા માંગો છો, જવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તમારા ઘરે પ્રવાસ શરૂ કરવા માટે જો તમે જવાની યોજના બનાવી રહ્યા છો, કોઈ પણ પ્રવાસમાં કોઈ મિત્રો હોય તો તમારી કારની સામે એક નાનું બાળક પણ જો તે નજીક આવે અને પૈસા માંગે, તેણે મને પકડીને કહ્યું, દીકરા, કૃપા કરીને મને ખવડાવો. સમજો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે. દેવી લક્ષ્મી તમારા પર કૃપા પામી છે. તમારા ઘરમાં ઘણા પૈસા છે. દેવી લક્ષ્મી સંપત્તિ લાવે છે. તેના પૂરા હૃદયથી તમારા પર સંપત્તિનો વરસાદ કરશે ઘરે. કારણ કે મિત્રો, માનવામાં આવે છે કે જો આપણે ક્યાંય તીર્થયાત્રાએ જઈએ, જો આપણે જઈએ તો ભગવાન આપણને ઓળખે છે. કોઈને કોઈ સ્વરૂપે આપણા મગજમાં આવે છે. જાણો કે આપણું મન કેવું છે તે વ્યક્તિનો પ્રકાર છે જે બધું જાણે છે. પણ કળિયુગની દુનિયામાં તમારો જ ભગવાનના ચિહ્નો આ રીતે આવશે નહીં. એવા છે કે જો આપણે સમજીએ તો આપણું જીવન આ રીતે ચાલવા લાગે છે. તમે તમારા જીવનમાં ઘણીવાર એવું જોયું જ હશે. તમે જે રીતે વિચારો છો, સવારે ઉઠીને તમે વિચારો છો કે તરત જ તમારો દિવસ પસાર થઈ જાય છે. આશા છે કે આપણો આજનો દિવસ ખૂબ જ સારો જશે. તો તમે જાણો છો કે અમે ડારી સાથે જીવીએ છીએ કે તે તમારો દિવસ ખૂબ જ ખુશખુશાલ રહે, સુખ જાય છે અને તમારો દિવસ વહેલી સવારે જાય છે. દિવસભર મૂડ ખરાબ રહે છે. ભલે તમે સારું કરવા માટે ગમે તેટલી મહેનત કરો, પરંતુ તે દિવસ તમારા માટે ખૂબ જ ખરાબ જશે. મિત્રો કે ભગવાન ક્યાંક આપણી અંદર છે કેટલીક ગુણવત્તા ઉમેરી જે જો આપણે સમજીએ. જો તમે અમારું તૈયાર કામ પણ લઈ લો, ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે. પણ એ જ કામમાં આપણને થોડો ગુસ્સો આવે તો જો તમે પણ તમારા સારા કામ અમને બતાવો, તે બગડી જાય છે અને જીવો જંગલમાં રહેવા માંગતા નથી. ભલે કોઈ મોટો અકસ્માત થાય. તેથી અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, જો તમે કોઈ પણ તીર્થયાત્રા પર જઈ રહ્યા છો, ઘરે પરિવાર સાથે અથવા તમારી સાથે મિત્રો સાથે કે તમારા જીવનસાથી સાથે, જો તમે ક્યાંય જતા હોવ તો ઉદાસી અનુભવો, તે ન કરો અને તમારા હૃદયને ખુશ કરો. જો તમારું માસ ઉદાસ છે તો હમણાં જ જીવન રદ કરો અને જીવનમાં પાછા આવો. થોડા દિવસો પછી જ યોજના બનાવો, કારણ કે મિત્રો, આ વખતે વધુ લોકો ખુશ થશે. તમે એકબીજાને જેટલો પ્રેમ કરશો તેટલા તમે ખુશ થશો. તમારો મૂડ જેટલો સારો હશે તેટલું જ તમારું કામ પણ સારું રહેશે જશે. કારણ કે તમારી કુંડળીમાં આલ્ફા યોગ છે, બને અને સન્ફા બંને યોગ ખૂબ જ છે. હનુમાન એક શક્તિશાળી યોગ માનવામાં આવે છે.
જી શક્તિશાળી અને ભગવાન શ્રી વિષ્ણુ છે, માતા ધન લક્ષ્મી મહારાજના આશીર્વાદ છે, ધન્ય પણ છે અને આપણા પ્રભુ નિર્દોષ છે, બાબાના આશીર્વાદ પણ ખૂબ જ છે, એટલા માટે બધા દેવતાઓ ખૂબ જ ખુશ દેવતાઓ છે. હું મારા જીવનમાં સુખી દેવ છું. વધુ તમે તમારા મન શાંત અને તમે જેટલા ખુશ રહેશો તેટલું જ તમારું કામ વધશે. તો આગામી થોડા દિવસો માટે તમે તમારા જીવનમાં ખુશ નથી અને આનંદથી વસ્તુઓ કરો અને કોઈ પણ બાબતમાં વાત કરવામાં ઉતાવળ ન કરો, પરંતુ ચીડશો નહીં અને તમારા મનને શાંત રાખો. જો તમે તમારા કામ પર ધ્યાન આપો છો તો તમારા કાર્ય ચોક્કસપણે સફળ થશે. નંબર 3 મિત્રો, હવેથી આગામી 15 દિવસ સુધી સંકેત આપો. અંદર જો તમારા ચંદ્ર ચિહ્નની આગાહી કરવામાં આવી હોય, જો આપણે તેના વિશે વાત કરીએ તો મિત્રો, તમારી રાશિના લોકો જીવનના આગામી 15 દિવસોમાં ધીરજ અને સરંજામ જાળવશે. આ કારણે તમારે કરવું પડશે. ભગવાન તમને પડકારને દૂર કરવામાં મદદ કરશે અને ભગવાન પણ પરિવારના સભ્યોનો સાથ આપશે. વચ્ચે ઘણી દલીલો થઈ, નકારાત્મક શક્તિ વધશે. તેથી બે મિત્રો પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતો, તેને બિલકુલ વાંચશો નહીં, તે ખૂબ મોટું છે. ઘરમાં વાદવિવાદ અને જુઠ્ઠાણા થઈ શકે છે. ત્યાં એક લડાઈ હોઈ શકે છે. તે પછી તમે ચાલો મિત્રો વાત કરીએ ઉત્તર ધર્મમાં તમને ધન મળશે. લાંબા સમયથી અટકેલા કામનો લાભ મળશે. તમારા જીવનમાં કેસ પૂરા થશે. જો તમે લાંબા સમયથી આનાથી પરેશાન છો, તમે તમારા કાર્યો એકસાથે પૂર્ણ કરી રહ્યા છો, તો મિત્રો તમે કેસ કેવી રીતે જીતશો તે તમારા માટે પ્રાપ્ત કરવા માટે એક મહાન આનંદ હશે કે તમને આગામી 15 દિવસમાં આવું કંઈક મળશે. તમને તમારા જીવનકાળમાં આર્થિક લાભ મળશે. નવી સગવડ કે સગવડો ધરાવતું નવું મકાન તમે તમારા જીવનકાળમાં યોગ બની શકશો. હા, તમને કેટલાક નાણાકીય લાભ મળશે જે તમે નવું મકાન ખરીદી શકો છો અને નવી સુવિધાઓ બનાવી શકો છો. શું તમારી પાસે સાધન છે અથવા તમે ત્યાં તમારા ઘરે પણ જઈ શકો છો? આગામી 15 દિવસમાં દાખલ થ